નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન ભણીશું. તેમાં યુનિટ 60 સુધી આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. યુનિટ 61થી આજે આપણે ભણવાનું છે. તો યુનિટ 61 પ્રશ્ન 4 નીચેના વાક્યો સામે ખરા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. તો તેમાં પહેલું, ગણેશજી સીતા માતાના પુત્ર છે. તો કે ભાઈ ના, ગણેશજી કોના પુત્ર છે? તો કે ભાઈ તે શંકર અને પાર્વતીજીના પુત્ર છે. એટલે આ વાક્ય કેવું છે? તો કે ભાઈ આ વાક્ય ખોટું છે. તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. ત્યારબાદ બીજું, વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ રઢુમાં થયો હતો. તો કે ભાઈ ના, આ વાક્ય પણ કેવું છે? તો કે ભાઈ આ વાક્ય પણ ખોટું છે. 3 નંબર, સૂતર કાતવા માટે રેંટિયો જરૂરી છે. તો કે ભાઈ હા, સૂતરને કાતવા માટે રેંટિયો જરૂરી છે. આ વાક્ય કેવું છે? તો કે ભાઈ આ વાક્ય સાચું છે. 4 નંબર, સાપુતારા અમદાવાદ જિલ્લામાં આવેલું છે. તો કે ભાઈ ના, સાપુતારા છે તે ડાંગ જિલ્લામાં આવેલું છે. એટલે આ વાક્ય કેવું છે? કે ભાઈ આ વાક્ય પણ ખોટું છે. ત્યાર પછી 5 નંબર, ઇમારતી લાકડાની લાટીઓ વઘઈમાં આવેલી છે. તો કે ભાઈ હા, ઇમારતી લાકડાની લાટીઓ છે તે ક્યાં આવેલી છે? તો કે ભાઈ વઘઈમાં આવેલી છે. આ વાક્ય સાચું છે. 6 નંબર, કચ્છમાં આવેલ લોથલ નામના સ્થળેથી પ્રાચીન નગરના અવશેષો મળેલ છે. તો કે ભાઈ આ વાક્ય કેવું છે? તો નગરના નહીં પણ ત્યાં એક તે બંદર હતું તેના અવશેષો મળેલા છે. તો આ વાક્ય કેવું છે? તો કે ભાઈ આ ખોટું વાક્ય છે. તો ખોટાની નિશાની કરીશું. 7 નંબર, ન્યાય મેળવવા લોકો અદાલતમાં જાય છે, ન્યાયાલયમાં જાય છે. તો કે ભાઈ આ વાક્ય સાચું છે, કારણ કે ન્યાયાલયમાં કોર્ટમાં જાય છે ન્યાય મેળવવા માટે. 8 નંબર, ભારતના ઉત્તર ભાગમાં ગુજરાત રાજ્ય આવેલું છે. તો કે ભારતના ઉત્તર ભાગમાં નહીં પણ પશ્ચિમ ભાગમાં આવેલું છે. એટલે આ વાક્ય પણ ખોટું છે. જો મિત્રો, હવે આપણે આગળ જોઈએ. યુનિટ 62 9 નંબર, પાણીને ચોક્કસ આકાર હોય છે. તો કે ભાઈ ના, આ વાક્ય ખોટું છે. પાણી છે તેને ચોક્કસ આકાર નથી. તમે જે વાસણમાં ભરો તેવો તે આકાર ધારણ કરે છે. તો આ વાક્ય ખોટું છે. 10 નંબર, ચોક બરડ પદાર્થ છે. તો કે ભાઈ હા, ચોક છે તે બરડ પદાર્થ છે. આ વાક્ય સાચું છે. 11 નંબર, વરાળ પ્રવાહી પદાર્થ છે. તો કે ભાઈ ના, આ વાક્ય પણ ખોટું છે, કારણ કે વરાળ છે તે પ્રવાહી પદાર્થ નથી પણ તે વાયુ પદાર્થ છે. ત્યારબાદ 12 નંબર, પથ્થર ઘન પદાર્થ છે. તો આ વાક્ય સાચું છે, કારણ કે પથ્થર છે તે ઘન પદાર્થ છે. ઘન પદાર્થ કોને કહેવાય? એને કે ભાઈ જેના આકારમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. ત્યાર પછી 13 નંબર, ગુંજાઈશનો એકમ કિલોમીટર છે. તો કે ભાઈ ના, ગુંજાઈશનો એકમ કિલોમીટર નહીં, મીટર સેન્ટીમીટરમાં હોય, તે માપમાં હોય છે. આ વાક્ય પણ કેવું છે? તો કે ભાઈ આ વાક્ય ખોટું છે. ગુંજાઈશ લીટરમાં હોય છે. 14 નંબર, બરફ એ પ્રવાહી પદાર્થ છે. તો કે ભાઈ ના, બરફ છે તે ઘન પદાર્થ છે. આ વાક્ય પણ કેવું છે? તો કે ભાઈ ખોટું છે. ત્યારબાદ 15 નંબર,
વાઘ સિંહ માંસાહારી પ્રાણીઓ છે. તો આ વાક્ય કેવું છે તે તમને બધાને ખબર છે કે વાઘ અને સિંહ તે શિકાર કરી અને માંસ ખાય છે, એટલે તે માંસાહારી પ્રાણીઓ છે. 16 નંબર, ઉનાળાની ઋતુમાં દિવસ ટૂંકો હોય છે. તો કે ભાઈ ના, ઉનાળાની ઋતુમાં દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. તો 16 નંબર પણ ખોટું. 17 નંબર, શિયાળાની ઋતુમાં રાત લાંબી હોય છે. તો આ વાક્ય કેવું છે? તો કે ભાઈ આ વાક્ય સાચું છે, કારણ કે રાત લાંબી હોય છે અને દિવસ ટૂંકો હોય છે. 18 નંબર, મનુષ્ય ખોરાક ખાધા પછી વાગોળે છે. તો કે ભાઈ ના, આ વાક્ય ખોટું છે. મનુષ્ય ખોરાક ખાધા પછી વાગોળતો નથી, પણ પ્રાણીઓ હોય છે તે ખોરાક ખાધા પછી તેને વાગોળે છે. યુનિટ 63 તે આપણે હવે આવતા લેક્ચરમાં ભણીશું મિત્રો. આજે આટલું, આ 2 યુનિટ કરાવ્યા છે. તે તમારે બંને યુનિટ તમારી બુકમાં લખવાના છે અને તેને પાકા પણ કરવાના છે. હવે યુનિટ 63 આપણે આગળના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી આવજો.